તરફ વલસાડમાં 3 નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ થઈ। વલસાડ આમ આદમી પાર્ટીના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપનો ભગવો ખીસ ધારણ કરી કેસરિયા કરી લીધા। ગત વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ મરચાનો પરિવાર વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો। રાજુ મરચાની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે ટિકિટ આપી। રાજુ મરચાની પુત્રી, પુત્ર અને પત્નીએ ભાજપનો ખીસ પહેરી કેસરિયા કર્યા। વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને સાંસદ ધવલ પટેલ સહિત ભાજપના અગ્રણીઓની હાજરીમાં રાજુ મરચાનો પરિવાર ભાજપમાં જોડાયો। મહત્વપૂર્ણ છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3 માં રાજુ મરચા અને તેના પરિવારનો વ્યાપક પ્રભાવ છે। આ પરિવારના સભ્યો અપક્ષ તરીકે પણ વોર્ડમાંથી ચૂંટાઈ આવે છે। જોકે રાજુ મરચા પોતે હજુ વિધિવત રીતે ભાજપમાં નથી જોડાયા। આ તરફ વોર્ડ નંબર 11 માંથી પણ આપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આપ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો। આપના જિલ્લા સંયુક્ત સચિવ શશિસિંહ રાજપૂત, આનંદસિંહ, વિપુલ રાય, સતીશસિંહ અને શિવમસિંહ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને હજુ પણ આગામી સમયમાં પણ અન્ય પાર્ટીઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ શકે છે। વલસાડ જિલ્લામાં વલસાડ, ધરમપુર અને પારડી એમ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। વલસાડ નગરપાલિકામાં ભાજપે ચૂંટણી પહેલા જ 44 માંથી 4 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી લીધો છે। વોર્ડ 8 માં ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, તો વોર્ડ નંબર 10 માં ભાજપને એક ઉમેદવાર બિનહરીફ જાહેર થતા જ 44 માંથી 4 બેઠકો ભાજપે અત્યારથી જ કબજે કરી લીધી છે। હવે આગામી સમયમાં 40 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપના બિનહરીફ જાહેર થયેલા તમામ 4 ઉમેદવારોનું વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર સન્માન કરવામાં આવ્યું અને તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો। ધોરાજીમાં કોંગ્રેસને ઝટકો તો ખેડામાં ભાજપ બિનહરીફ બને એવા એંધાણ। ધોરાજીમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો। ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલા સ્થાનિક આગેવાનો કોંગ્રેસનો સાથ છોડ્યો અને આપમાં જોડાયા। ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ, ધોરાજી શહેર ઉપપ્રમુખ, ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખ પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા। પક્ષ પલટો કરતા કોંગી આગેવાનોએ કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ। આ તરફ ખેડા જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણીમાં ડાકોર નગરપાલિકામાં ભાજપ પ્રથમ બેઠક બિનહરીફ બની શકે છે। ડાકોર નગરપાલિકાની વોર્ડ નંબર 7ની બક્ષીપંચ સામાન્ય બેઠક ઉપર એક જ ફોર્મ ભરાયું છે। એક જ ઉમેદવાર રહેતા ભાજપના ફાળે આવી શકે પ્રથમ બેઠક। ભાજપના ઉમેદવાર પ્રતિશ દેસાઈ બિનહરીફ થઈ શકે। આ સાથે ડાકોરની અન્ય 28 પૈકી કેટલીક બેઠકો હજુ થઈ શકે છે બિનહરીફ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ છે, ત્યારે ભાજપે વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું। જોકે આ સભામાં સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો, જેનો વિડીયો વાયરલ થયો।